હવે ઇન્દોરની પોલીસે જે તપાસ કરી એમાં એવું જાણવા મળ્યું છે કે કૃણાલ સ્ટ્રક્ચરે બોગસ બેંક ગેરંટી આપીને 173 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવી લીધો હતો। નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટની કૃણાલ સ્ટ્રક્ચરે ઇન્દોર મહાનગરપાલિકાને જે ખોટું બેંક ગેરંટી આપેલી અને જે કૌભાંડ આચર્યું છે એના વિશે મેં તમારી સાથે વાત કરી છે। હવે આની જ્યારે પોલીસ વધારે તપાસ કરી ત્યારે બીજી અનેક વાતો પણ સામે આવી છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, રાજકોટની કૃણાલ સ્ટ્રક્ચર કંપનીને ઇન્દોર મહાનગરપાલિકાએ એક કોન્ટ્રાક્ટ આપેલો અને એની અંદર બોગસ બેંક ગેરંટી હોવાનું જ્યારે સામે બહાર આવ્યું ત્યારે ઇન્દોર મહાનગરપાલિકાના અધિકારીઓએ પોલીસની અંદર ફરિયાદ કરી હતી। હવે આની અંદર કૃણાલ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના જે સંચાલકો છે એમની સામે ગુનો દાખલ થઈ ગયો છે અને પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે। હવે ઇન્દોરની પોલીસે જે તપાસ કરી એમાં એવું જાણવા મળ્યું છે કે કૃણાલ સ્ટ્રક્ચરે બોગસ બેંક ગેરંટી આપીને 173 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવી લીધો હતો અને કંપનીને બડા બાંગરડાની અંદર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બાંધકામ માટે 2017-18ની અંદર આ સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ મહાનગરપાલિકાના અધિકારીઓ કેટલા બેદરકાર છે, કેટલી મિલીભગત હોવાની શંકા છે એ પણ આ વાત ઉપરથી જાણવા મળે છે કે 2017-18માં કોન્ટ્રાક્ટ આપ્યો અને બેંક ગેરંટી આપી તો આ અધિકારીઓએ એ વિશે ત્યારે કોઈ તપાસ નહીં કરી, પણ જ્યારે કંપનીનો જે કોન્ટ્રાક્ટ આપ્યો અને એનું જે કામ ચાલુ કર્યું તો ધીમે ધીમે કરીને જે કૃણાલ સ્ટ્રક્ચરે પહેલાં કામ ધીમું કરી દીધું અને અધૂરો પ્રોજેક્ટ હતો એને બંધ કરી દીધો। એ પછી ઇન્દોર મહાનગરપાલિકાએ કૃણાલ સ્ટ્રક્ચરને અનેક નોટિસો પણ મોકલાવી, પણ એક પણ નોટિસનો કૃણાલ સ્ટ્રક્ચરના સંચાલકોએ જવાબ નહીં આપ્યો। એ પછી ઇન્દોર મહાનગરપાલિકાએ આ જે કંપની છે એનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો અને ડિપોઝિટના પૈસા જે હતા એ મેળવવાની તજવીજ હાથ ધરી। ઇન્દોર મહાનગરપાલિકાને એમ હતું કે આપણે પાસે બેંક ગેરંટી તો છે જ ને, એ પૈસા આપણને મળી જશે, એટલે એક પ્રોસેસ ચાલુ કરી અને જે થાણેની મહારાષ્ટ્ર બેંકનો જે લેટર આપવામાં આવેલો, જે બેંક ગેરંટી આપેલી હતી, એ બધા દસ્તાવેજો સાથે જ્યારે ઇન્દોર મહાનગરપાલિકાએ થાણેની મહારાષ્ટ્ર બેંકને લેટર લખ્યો ત્યારે બેંકોએ જે જવાબ આપ્યો એ સાંભળીને ઇન્દોર મહાનગરપાલિકા ચોંકી ગઈ। બેંકે એમ કીધું કે અમારી પાસે આવી કોઈ ગેરંટી અસ્તિત્વમાં છે જ નહીં। હવે આ જે કૃણાલ સ્ટ્રક્ચર છે એને 8 કરોડ 69,39,961 રૂપિયાની બેંક ગેરંટી આપેલી હતી, એટલે આટલા પૈસા તો ઇન્દોર મહાનગરપાલિકાએ આપી જ દીધા હતા। એટલે હવે પૈસા મેળવવા માટે હવે કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે। બીજી એક ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ વાત બહાર આવી કે આ કૃણાલ સ્ટ્રક્ચરે મહારાષ્ટ્રની થાણેની જે મહારાષ્ટ્ર બેંકનો જે બોગસ ગેરંટી આપેલી એ વાત બહાર આવી તો ઇન્દોર મહાનગરપાલિકાએ બીજી તપાસ એ શરૂ કરી કે આ જ કૃણાલ સ્ટ્રક્ચરને દેવ ગોરડિયા ખાતે એક પ્રોજેક્ટ આપવામાં આવેલો અને એમાં પણ એણે લગભગ 3.5 કરોડની બેંક ગેરંટી આપેલી, તો તપાસ કરી કે આ બેંક ગેરંટીઓ નકલી છે। એટલે ટોટલ અત્યારે ઇન્દોર મહાનગરપાલિકાને 12 કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે। જોકે આ આખી તપાસની અંદર એક બીજી વાત એ પણ સામે આવી કે જ્યારે આ કૃણાલ સ્ટ્રક્ચરે ઇન્દોર મહાનગરપાલિકાનું ટેન્ડર જીત્યું એ વખતે એણે બેંક ગેરંટી નહોતી આપી, પરંતુ FDR આપેલી, એટલે ફિક્સ ડિપોઝિટ રિસિપ્ટ એ એણે આપેલી, પરંતુ એ જે FDRના જે ડોક્યુમેન્ટ્સ હતા એ ઇન્દોર મહાનગરપાલિકાના રેકોર્ડમાંથી ગાયબ થઈ ગયા અને એ જે FDR હતા એની જગ્યાએ આ
થાણેની મહારાષ્ટ્ર બેંકનો નકલી બેંક ગેરંટીનો લેટર મૂકી દેવામાં આવ્યો. એટલે કેટલી હદે મિલીભગત છે, કારણ કે ઇન્દોર મહાનગરપાલિકાના સરકારી રેકોર્ડની સાથે ચેડા પણ થયા છે. આ જે કૃણાલ સ્ટ્રક્ચર છે એણે ગાંધીનગરની અંદર રેલવે સ્ટેશનનું પણ કામ કરેલું છે, સુરત મહાનગરપાલિકાના અનેક પ્રોજેક્ટમાં કામ કરેલા છે અને BRTSના બી કામ કરેલા છે. આ સુરતની મહાનગરપાલિકાએ અને સરકારે આ વાતની તપાસ કરવી જોઈએ કે કૃણાલ સ્ટ્રક્ચરે ગુજરાતમાં પણ આવી રીતના પાલિકાને ઉલ્લુ તો નથી બનાવીને, કે ખોટી બોગસ બેંક ગેરંટી આપીને રૂપિયા તો નથી લઈ લીધા ને. આ બધી બાબતોની તપાસ કરવી જોઈએ, કારણ કે અત્યાર સુધી આપણે આ જ જોયું છે કે સરકારી અધિકારીઓની મિલીભગતને કારણે આ કોન્ટ્રાક્ટરો સરકારના અને આપણા કરોડો રૂપિયા લૂંટી જાય છે અને એ પછી એમનું કશું થતું પણ નથી. કમસે કમ આ વખતે જ્યારે ઇન્દોર મહાનગરપાલિકામાં આ કૃણાલ સ્ટ્રક્ચરની સામે ગુનો નોંધાયો છે તો ગુજરાત સરકારે પણ ઊંઘમાંથી હવે જાગવું જોઈએ એવું લાગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.